बहुचर्चित ऊना कांडમાં કોર્ટે સંભળાવી છે સજા। દોષિત 5 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। એટ્રોસિટી એક્ટની કલમ મુજબ 5 વર્ષની સજા ફટકારી છે। તમામ આરોપીઓને 5000નો દંડ પણ ફટકારાયો છે। તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે તેવું કોર્ટનો નિર્ણય છે। તો દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો। 37 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર। આરોપીઓ 6 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂક્યા છે। નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા। તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે તે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે। એટ્રોસિટી એક્ટના ગુનાના કામમાં 5 વર્ષની સજા તથા જો સજા ન ભરે અને તો 15,000 રૂપિયા 5,000 દરેક આરોપીના દંડ અને દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે। તેમજ બાકીના 35 આરોપીઓ જે છે એ 35 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને દરેક જે નિર્દોષ આરોપીઓને છોડી મૂકેલ છે તેમને 15,000 રૂપિયા જામીન ભરવાનો હુકમ થયેલ છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, દોષિત 5 આરોપીને સજા ફટકારી। જી બિલકુલ સંધ્યા, જે ઘટના છે તે 2016ની છે અને 2016ની અંદર ઉનાના સમરિયાળા કાંડની અંદર દલિત સમાજના 4 જેટલા યુવાનોને કહેવાતા ગૌરક્ષકો દ્વારા મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે મુદ્દો છે તે સમગ્ર રાજ્ય અને દેશ લેવલે ચર્ચિત બન્યો હતો। જોકે ત્યારબાદ અમદાવાદ CID ને આ કેસ છે તે સોંપવામાં આવ્યો હતો અને તેમનો આજે એટલે કે કહી શકાય કે 10 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે, જેમાં કુલ 41 જેટલા આરોપીઓ હતા અને આ 41 જેટલા આરોપીઓ પૈકી 5 જેટલા આરોપીઓ છે તેમને આજે વેરાવળ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી છે અને એક આરોપી છે કે જે આ કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો છે। એટલે કહી શકાય કે આ જે એક પ્રકારનો ગંભીર મુદ્દો જે હતો ભારે ચર્ચામાં આવ્યો છે અને તેમને લઈને આજે વેરાવળ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। જી જી આપનો આભાર।